Hello, good morning, students. Welcome, become Sem 1, boys and girls. FY become semester 1, first lecture. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. FY become Namaste, boys and girls. FY become semester 1, accounting 1. આપણે રેફરન્સ બુક પ્રેક્ટિકલ સબ્જેક્ટ માટે બીએસ શાહ પ્રકાશન યુઝ કરવાની છે. માય નિધિ રાવલ. હિયર ટોટલ સબ્જેક્ટ ફોર સેમેસ્ટર 1 FY BCom. ફર્સ્ટ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 1 પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. સેકન્ડ અકાઉન્ટિંગ 1 પ્રેક્ટિકલ સબ્જેક્ટ. થર્ડ પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ થિયરી સબ્જેક્ટ છે. સેલ્સમેનશિપ કેવી રીતે સેલ્સમેનશિપમાં શું આવે છે તમે જોયું હશે. નેક્સ્ટ ફોર્થ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ થિયરી. ફિફ્થ પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ તમે આગળ 11th-12thમાં સ્ટડી કરીને આવ્યા છો. થિયરી સબ્જેક્ટ. 6 English 1 7 કંપની લો. 8 કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા એન્ટરપ્રેન્યોરશિપ બેમાંથી તમારે જે સબ્જેક્ટ ચૂઝ કરવો હોય તે. કોમ્પ્યુટર એપ્લિકેશન આઈટી કે જે કોમ્પ્યુટરમાં MS ઓફિસ કે બેઝિક આવે છે. અને નેક્સ્ટ એન્ટરપ્રેન્યોરશિપ કે જે ઉદ્યોગ સાહસિકો કેવી રીતે ઉદ્યોગ સાહસિક કરે છે કે જેને એન્ટરપ્રેન્યોરશિપ કહેવાય છે. બેમાંથી તમારે સબ્જેક્ટ ચૂઝ કરવાનો છે. ટોટલ તમારે FY BComમાં 8 સબ્જેક્ટ આવે છે. 2 પ્રેક્ટિકલ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અને સેકન્ડ અકાઉન્ટિંગ 1. બાકી બધી થિયરી સબ્જેક્ટ છે ટોટલી. હવે આપણે મારો સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ 1 સિલેબસ ફોર સેમેસ્ટર 1 અકાઉન્ટિંગ 1. ટોટલ તમારે ફર્સ્ટ અકાઉન્ટિંગ 1માં સેમેસ્ટરમાં કેટલો સિલેબસ છે એક વખત જોઈ લઈએ. યુનિટ નંબર ફર્સ્ટ એકાઉન્ટ ઓફ પ્રોફેશનલ પર્સન. એનું ઇન્ટ્રોડક્શન, મીનિંગ, અકાઉન્ટિંગ સિસ્ટમ, કેશ બેઝિસ એન્ડ મર્કન્ટાઇલ બેઝિસ. કેશ બેઝિસ ઉપર કેવા ટ્રાન્ઝેક્શન થાય છે. પ્રોફેશનલ અકાઉન્ટ્સ ઓફ પ્રોફેશનલ પર્સન ઇટ મીન્સ કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે. એડવોકેટ કે જે શું કહેવાય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ બધા શું છે કે જે પ્રોફેશનલ પર્સન્સ છે. કેવી રીતે એના એકાઉન્ટ્સ મેન્ટેન કરે છે, એલોબરેટ રાખે છે કે કમ્બાઇન્ડ કેશ બેઝિસ ઉપર અને મર્કન્ટાઇલ બેઝિસ ઉપર. અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ફોર પ્રોફેશનલ પર્સન. એન્યુઅલ અકાઉન્ટ્સ બનાવવાના હોય છે. એન્યુઅલ અકાઉન્ટ્સ મીન્સ વાર્ષિક હિસાબો જે તમે 11th-12thમાં સ્ટડી કરીને આવ્યા છો. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ રિલેટિંગ ટુ પ્રોફેશનલ પર્સન. સોલિસિટર મીન્સ એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA, ડોક્ટર ઓર મેડિકલ પ્રેક્ટિશનર, આર્કિટેક્ચર, એન્જિનિયર, કન્સલ્ટન્ટ, એડવોકેટ અથવા લોયર. આ બધા શું છે કે જે પ્રોફેશનલ પર્સન્સ છે. એના એકાઉન્ટ્સ આપણે લખવાના છે. સાવ ઇઝી ચેપ્ટર છે. 2 જ એકાઉન્ટ્સ બનાવવાના છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ, જેને તમે ગુજરાતીમાં કહેતા હતા નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. એના પછી સેકન્ડ યુનિટ તમારે આપ્યું છે હાયર પરચેસ એકાઉન્ટ. ઇન્ટ્રોડક્શન એન્ડ મીનિંગ. હાયર પરચેસ કોને કહેવામાં આવે છે. હાયર પરચેસ મીન્સ કે તમે કોઈ પણ એક વેહિકલ લેવા જાઓ છો. ફોર એક્ઝામ્પલ બાઇક પરચેસ કરો છો. તમે બાઇક પરચેસ કરો છો ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમથી. સમટાઈમ્સ તમારી પાસે પૂરતું પેમેન્ટ હોતું નથી કે તમે પેમેન્ટ કરી શકો. એટલા માટે તમે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ અપનાવો છો કે 60,000 કે 70,000 નું બાઇક તમે
પરચેસ કરો છો 10,000 ઓન ધ સ્પોટ પેમેન્ટ કરો છો, ધેટ ઇઝ કોલ્ડ ડાઉન પેમેન્ટ, કે જેને આપણે ડાઉન પેમેન્ટ કહીએ છીએ. જ્યારે તમે ડિલિવરી લેવા જાઓ છો ત્યારે 10,000 પેમેન્ટ કરો છો, કે જે ડાઉન પેમેન્ટ કહેવાય છે. બાકીના શું કરો છો? તમે ઇન્સ્ટોલમેન્ટ કરો છો. જેની પાસેથી તમે પરચેસ કરો છો એ હાયરર કહેવાય છે, અને તમે પરચેસર છો તો તમે તમે હાયરર કહેવાય છો. પરચેસર છે મીન્સ હાયરર, અને સામેવાળી વ્યક્તિ કે જે તમને સેલ કરે છે એને કહેવાય છે વેન્ડર. અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ અંડર હાયર પરચેસ સિસ્ટમ. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે જોવાના છે. આ પણ સાવ ઇઝી ચેપ્ટર છે, પણ આમાં મેથડ્સ અલગ અલગ વધારે આવે છે, એટલા માટે સેકન્ડ યુનિટ આપણે લાસ્ટમાં જોઈએ છીએ, હાયર પરચેસ એકાઉન્ટ. એના પછી થર્ડ એકાઉન્ટ આપ્યું છે કેપિટલ રેવન્યુ ટ્રાન્ઝેક્શન એન્ડ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. કોઈ પણ એક બિલ્ડિંગ હોય એને ડિસ્ટ્રોય કરવામાં આવે અને નવી બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન કરવા માટે ટોટલ કેપિટલ એક્સપેન્સ કેટલો થયો છે અને રેવન્યુ એક્સપેન્સ કેટલો થયો છે. કેપિટલ એક્સપેન્સ એટલે મૂડી ખર્ચ, અને રેવન્યુ એક્સપેન્સ મીન્સ મહેસૂલી ખર્ચ. ઇન્કમ અને એક્સપેન્સ, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ તમે સ્ટડી કરીને આવ્યા છો, કોને મૂડી ખર્ચ કહેવાય છે અને કોને મહેસૂલી ખર્ચ કહેવાય છે. એનું ઇન્ટ્રોડક્શન છે, મિનિંગ છે. કેપિટલ અને રેવન્યુ, તમે કોઈ પણ બિલ્ડિંગમાં એક્સપેન્સ કરો છો ઈ કેપિટલ એક્સપેન્સ છે, અને એને રિપેરિંગ કરાવો છો, ડેપ્રિસિએશન કાઉન્ટ કરો છો, ઈ તમારો શું બને છે? રેવન્યુ એક્સપેન્સ બને છે, મહેસૂલી ખર્ચ. ટ્રાન્ઝેક્શન્સ, ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્ઝેક્શન્સ વિથ એક્ઝામ્પલ, મીનિંગ ઓફ રિપ્લેસમેન્ટ એન્ડ એક્ઝામ્પલ. રિપ્લેસમેન્ટ કોને કહેવાય છે એનો મીનિંગ અને એના એક્ઝામ્પલ. રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર કોને કહેવાય છે, એન્ડ લાસ્ટમાં ક્લાસિફિકેશન એન્ડ એલોકેશન ઓફ રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટનું ક્લાસિફિકેશન અને એલોકેશન કરવામાં આવે છે. હવે અહીંયા આપણે જોવાનું છે ફર્સ્ટ યુનિટ, સેકન્ડ, થર્ડ. નેક્સ્ટ યુનિટ નંબર આપ્યું છે 4. યુનિટ નંબર 4, ઇન્વેન્ટરી વેલ્યુએશન. ઇન્વેન્ટરી મીન્સ સ્ટોક, કે તમારી પાસે સ્ટોક કેટલો છે. ઇન્ટ્રોડક્શન, meaning of inventory, objective of inventory, main valuation point of Indian accounting standards. 2, methods of inventory valuation including stock statement, specification, identification method, LIFO, FIFO, HIFO, base સ્ટોક મેથડ, વેટેજ એવરેજ પ્રાઇસ મેથડ અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ. સ્ટોકનું તમે મૂલ્યાંકન કેવી રીતે કરો છો? કોઈ પણ પ્રોડક્ટ હોય છે એને બનાવવા માટે તમારી પાસે ઇન્વેન્ટરી, રો મટીરિયલની ઇન્વેન્ટરી, કાચા માલનો સ્ટોક રાખવામાં આવે છે. કઈ મેથડે તમે સ્ટોક રાખો છો એના ઉપરથી તમે કાઉન્ટ કરી શકો છો. FIFO મીન્સ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, LIFO last in first out, HIFO highest in first out. Total 4 units છે. ફર્સ્ટ, account of professional person. second, hire purchase account. third, capital revenue transaction and replacement account. fourth, inventory valuation. ટોટલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, કાંઈ પણ થિયરી આમાં પૂછાતી નથી. 70 માર્ક્સનું યુનિવર્સિટીનું પેપર હોય છે, 30 માર્ક્સ ઇન્ટરનલ તમારે હોય છે, જે કોલેજની એક્ઝામ લેવાય છે ઇન્ટરનલ દેવી કમ્પલસરી છે. ફર્સ્ટ છે પ્રોફેશનલ પર્સન, 20 માર્ક્સ. સેકન્ડ હાયર પરચેસ એકાઉન્ટ છે, ઈ પણ 20 માર્ક્સ. થર્ડ યુનિટ છે કેપિટલ એન્ડ રેવન્યુ ટ્રાન્ઝેક્શન, 15 માર્ક્સ. અને ફોર્થ આપ્યું છે ઇન્વેન્ટરી વેલ્યુએશન, એ પણ 15 માર્ક્સ. 30, 20, 20, 15, 15, ટોટલ 70 માર્ક્સનું પેપર તમારે યુનિવર્સિટી એક્ઝામમાં હોય છે, 30 માર્ક્સ ઇન્ટરનલ. ફર્સ્ટ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇન્વેન્ટરી વેલ્યુએશન ફોર્થ યુનિટથી. ફર્સ્ટ આપણે ફોર્થ યુનિટ જોશું, એના પછી જોઈએ છીએ યુનિટ નંબર 3. ફોર્થ યુનિટ કમ્પ્લીટ થશે પછી
કેપિટલ એન્ડ રેવન્યુ ટ્રાન્ઝેક્શન, અને એના પછી આપણે જોઈએ છીએ ફર્સ્ટ યુનિટ પ્રોફેશનલ પર્સન, અને લાસ્ટમાં આપણે ડિસ્કસ કરીશું હાયર પરચેસ એકાઉન્ટ. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો. 8:30 to 1. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 4, ઇન્વેન્ટરી વેલ્યુએશન કોને કહેવામાં આવે છે. ઇન્ટ્રોડક્શન. Inventory includes tangible property that held for sale in the normal course of business and will be used in producing goods or service for sale. Inventory છે કે જે means stock. તમે 11th-12th સ્ટડી કરીને આવ્યા છો. એસેટ્સ means મિલકત, પાકું સરવૈયો બનાવો છો. એક સાઈડ તમે લખો છો મૂડી દેવા રૂપીસ અને મિલકત લેણા રૂપીસ. મિલકત લેણા પાકું સરવૈયુંને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બેલેન્સ શીટ. મૂડી દેવા મીન્સ લાયબિલિટી, મિલકત લેણા મીન્સ એસેટ્સ. તમારી પાસે એસેટ્સ કેટલી છે, મિલકત કેટલી છે. મિલકતમાં એસેટ્સમાં તમને ખબર છે એના ટાઈપ્સ: ફિક્સ એસેટ્સ, કરન્ટ એસેટ્સ, ટેન્જીબલ એસેટ્સ, ઇન્ટેન્જીબલ એસેટ્સ. ફિક્સ એસેટ્સ કોને કહેવાય છે? કાયમી મિલકતો, જેને આપણે કહીએ છીએ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ફર્નિચર એન્ડ ફિક્સચર, વેહિકલ. આ બધું શું છે કે જે ફિક્સ એસેટ્સ છે. કરન્ટ એસેટ્સ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, લેણી હુંડી. ડેટર્સ મીન્સ દેવાદાર, બિલ્સ રિસીવેબલ, લેણી હુંડી. કેશ, રોકડ. આ બધી શું છે કે જે કરન્ટ એસેટ્સ છે. કરન્ટ એસેટ્સ. સ્ટોક, ઇન્વેન્ટરી મીન્સ સ્ટોક. સ્ટોક પણ શું છે? તમારી કરન્ટ એસેટ્સ છે. ઇન્ટેન્જીબલ એસેટ્સ. ઇન્ટેન્જીબલ એસેટ્સ એટલે અદ્રશ્ય મિલકતો, જેને આપણે કહીએ છીએ. ફર્સ્ટ શું આવે? ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક. આ બધું શું છે? પાઘડી, જેને તમે કહેતા હતા કે જે ઇન્ટેન્જીબલ એસેટ્સ છે, કે તેને તમે જોઈ શકતા નથી, અદ્રશ્ય મિલકત છે. સેમ એ જ રીતે ઇન્વેન્ટરી ઇન્ક્લુડ ટેન્જીબલ પ્રોપર્ટી. ઇન્વેન્ટરી મીન્સ સ્ટોક, કે જે કેવી છે? ટેન્જીબલ પ્રોપર્ટી છે. ધેટ હેલ્ડ સેલ ઇન ધ નોર્મલ કોર્સ, કે જેને તમે સેલ કરી શકો છો બિઝનેસમાં. એન્ડ યુઝ ટુ પ્રોડ્યુસિંગ ગુડ્સ ઓર સર્વિસ ફોર સેલ. સેલિંગ કરવા માટે તમે ગુડ્સ અને સર્વિસનું પ્રોડક્શન કરો છો. Inventory constitute raw material, work in progress, finished goods and consumable store to be used in production process. કોઈ પણ પ્રોડક્ટ તમારે બનાવવી હોય કે કોઈ પણ યુનિટનું પ્રોડક્શન કરવું હોય, એના માટે તમારે ઇન્વેન્ટરી મીન્સ સ્ટોક રાખવો જરૂરી છે. સ્ટોક શેનો હોઈ શકે? રો મટીરિયલ મીન્સ કાચો માલ, વર્ક ઇન પ્રોગ્રેસ અર્ધ તૈયાર માલ, જેને આપણે કહીએ છીએ કે પૂરેપૂરો ગુડ્સ રેડી હોતો નથી. ફિનિશ ગુડ્સ તૈયાર માલ. એન્ડ કન્ઝ્યુમેબલ સ્ટોર, ફાઇનલી તમે કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટે કન્ઝ્યુમેબલ સ્ટોર બનાવવામાં, કન્ઝ્યુમેબલ રેડી પ્રોડક્ટ, જેને આપણે કહીએ છીએ ટુ બી યુઝડ ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ, કે જે પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ થાય છે. Inventories are current assets and reported on the balance sheet. ઇન્વેન્ટરી છે કે જે કરન્ટ એસેટ્સ છે અને એને બેલેન્સ શીટમાં એસેટ સાઇડ દેખાડવામાં આવે છે. ઇન્વેન્ટરી મીન્સ સ્ટોક. અહીંયા આટલું એનું આપણે ઇન્ટ્રોડક્શન જોયું. નેક્સ્ટ, મેથડ ઓફ વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી વેલ્યુએશન માટેની મેથડ્સ કઈ છે? ફર્સ્ટ આપ્યું છે સ્પેસિફિક કોસ્ટ મેથડ, સેકન્ડ આઇડેન્ટિફિએબલ કોસ્ટ મેથડ, થર્ડ FIFO મેથડ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, that is called FIFO method. Fourth, LIFO method, last in first out. Weightage average method, ભારિત સરેરાશ મેથડ, પીરિયોડિક સિમ્પલ એવરેજ મેથડ,
periodic weightage average method, fixed price method, standard price method, inflated price method, replacement price method, base stock method, EFO method, highest in first out, total કેટલી મેથડ્સ આપણે જોઈ? 13 મેથડ્સ આપી છે. એમાંથી તમારે યુનિવર્સિટી એક્ઝામમાં ઓનલી લીફો એન્ડ ફીફો અને વેટેજ એવરેજ મેથડના સમ પૂછાય છે. બાકી કોઈ પણ મેથડના સમ યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાતા નથી. ફીફો મેથડ નંબર 3 ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, મેથડ નંબર 4 લીફો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને મેથડ નંબર 5 વેટેજ એવરેજ મેથડ. 3 મેથડના સમ યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાય છે. 3 મેથડના સમ જ આપણે કરવાના છે. ટોટલ 13 મેથડ્સ આપી છે, બટ નોટ compulsory for university exam. Now we are going for specimen of stock register and practical sum. કેવી રીતે તમે સ્ટોક રાખો છો, કેટલો સ્ટોક છે, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પરથી ખબર પડશે. નોટ ડાઉન કરતા જજો. સ્પેસિમેન બનાવવાનો છે. સ્પેસિમેનમાં આપ્યું છે સ્પેસિમેન ઓફ સ્ટોક રજિસ્ટર. કેવી રીતે સ્ટોક રજિસ્ટર બનશે? ફોર્મેટ જેને કહીએ છીએ આપણે, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આ જ ફોર્મેટમાં બનશે. કેટલા એકાઉન્ટ્સ ડ્રો કરવાના છે જોતા જાઓ. ફર્સ્ટ કેવી રીતે સ્પેસિમેન છે. ફર્સ્ટ કોલમ આવે છે ડેટ, સેકન્ડ ઇનવર્ડ નંબર, થર્ડ રિસિપ્ટ. રિસિપ્ટમાં કેટલું છે? ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ. ઇશ્યુમાં કેટલું છે? ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ. અને બેલેન્સમાં કેટલું છે? ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ. ટોટલ કેટલા કોલમ્સ બને છે? ડેટ ફર્સ્ટ, ઇનવર્ડ નંબર સેકન્ડ, ક્વોન્ટિટી થર્ડ, રેટ 4, અમાઉન્ટ 5th. ઇશ્યુમાં ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ 6, 7, 8. બેલેન્સમાં ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ 9, 10 and 11. ટોટલ કેટલા કોલમ બને છે? 11 કોલમ બને છે. સ્પેસિમેન દરેક સમમાં આ જ રહેશે. લીફો મેથડ હોય, ફીફો મેથડ હોય કે વેટેજ એવરેજ મેથડ હોય, સ્પેસિમેનમાં કોઈ ચેન્જીસ થશે નહીં. સ્પેસિમેન આ જ રહેશે. ડેટ, ઇનવર્ડ નંબર, એમાં આવે છે રિસિપ્ટ, ઇશ્યુ અને બેલેન્સ, ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ, ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ. હવે આપણે જોઈએ છીએ પ્રેક્ટિકલ સમ. પેજ નંબર 184, અકાઉન્ટિંગ 1, બીએસઆ પ્રકાશન. પ્રેક્ટિકલ ફર્સ્ટ, પેજ નંબર 184. અમાઉન્ટ તમને લોકોને ગ્રુપમાં પીડીએફ મોકલી આપીશ. અમાઉન્ટ ફર્સ્ટ સમજીએ. The following are the transaction, receipt and issue of an item of raw material. raw material માટેની receipt અને issue નું એને amount આપી દીધી છે. ફર્સ્ટ લખ્યું છે 2016 યુનિટ, પ્રાઇસ પર યુનિટ. હવે અહીંયા જોતા જજો. ફર્સ્ટ ડેટ આપી છે. જે ડેટ આપી હોય એ જ ડેટ લેતું જવાનું છે. ફર્સ્ટમાં ડેટ લખી છે તમને 1 માર્ચ 2016. અહીંયા હું તમને ડેટ લખું છું 1 માર્ચ 2016. એમાં આપ્યું છે પરચેસ. ઇનવર્ડ નંબર આપ્યો નથી એટલે આપણે ઇનવર્ડ નંબર લખતા નથી. પરચેસ આપ્યું છે એટલે રિસિપ્ટમાં પરચેસ કરે છે તો જે રિસિપ્ટ કહેવાય છે. પરચેસ કરે છે કેટલું? 600 યુનિટ્સ એટલે આપણે ક્વોન્ટિટીમાં લખીએ છીએ 600. એનો રેટ એને આપ્યો છે 1.5. રેટમાં આપણે કર્યું 1.5.
એને મલ્ટીપ્લાય કરો તો અમાઉન્ટમાં તમને મળે છે 900. શું કર્યું આપણે? રિસિપ્ટ છે એટલે પરચેસ છે મીન્સ રિસિપ્ટ છે કે આપણે પેલા ઇન્વેન્ટરી સ્ટોક કેટલો પરચેસ કર્યો 600 યુનિટનો. એનો ભાવ શું હતો? 600 યુનિટ તમે પરચેસ કર્યા, તેની પ્રાઇસ કેટલી હતી? 1.5. 600 મલ્ટીપ્લાય 1.5 એટલે તમને અમાઉન્ટ મળે છે આ બેનો મલ્ટીપ્લાય 900. ત્યારે ઇશ્યુ કઈ કરતા નથી એટલે ઇશ્યુમાં ડેશ ડેશ એટલે બેલેન્સ કેટલી થઈ ગઈ તમારી પાસે? સેમ 600, 1.5 એન્ડ 900. આટલું ક્લિયર? એના પછી આપણને આપ્યું છે નેક્સ્ટ ડેટ 4. ડેટમાં આપણે લખવાનું 4/3/2016. એમાં પરચેસ કરે છે તો રિસિપ્ટમાં ઇશ્યુ લખ્યું હોય તો આપણે ઇશ્યુમાં લખશું. કેટલા યુનિટ પરચેસ કરે છે? 1200. તો ક્વોન્ટિટીમાં આપણે લખીએ છીએ 1200. એની પ્રાઇસ એને આપી છે 2 રૂપીસ. તો 1200 મલ્ટીપ્લાય 2 એટલે મલ્ટીપ્લાય કરો એટલે અમાઉન્ટમાં કેટલા આવે છે? 2400. ઇશ્યુ કરતા નથી એટલે અહીંયા શું થશે? ઇશ્યુમાં આપણે શું કરીએ છીએ? ડેશ ડેશ ડેશ. એના પછી હવે આપણી પાસે બેલેન્સ કેટલું થઈ ગયું? 600 નું આપણી પાસે બેલેન્સ હતું તે ઈ પરચેસ કરેલા છે. ઈ બેલેન્સ નો આપણે યુઝ કર્યો નથી. 600 ની બેલેન્સ એઝ ઇટ ઇઝ છે. ઇશ્યુ કરતા નથી, પરચેસ છે. હજી કંઈ આપણે સ્ટોકમાં પડ્યા છે 600 યુનિટ, હજી સ્ટોકનો આપણે યુઝ કર્યો નથી એટલે બેલેન્સમાં આપણે બતાવીએ છીએ 600, 1.5 એનો રેટ એટલે મલ્ટીપ્લાય કરો એટલે 900 બેલેન્સમાં લખ્યું. એના પછી સેકન્ડ પરચેસ યુનિટ કર્યા એટલે સેકન્ડ કેટલા કર્યા? 1200. એની પ્રાઇસ કેટલી? 2 એટલે અમાઉન્ટ 2400. અત્યારે આપણી પાસે કેટલો સ્ટોક બેલેન્સ થઈ ગયું? બે બેલેન્સ થઈ, 600 યુનિટ્સની અને 1200 યુનિટ્સની. હવે શું કરે છે? નેક્સ્ટ ડેટ આપી છે 6 માર્ચ 2016. શું કરે છે? એમાં એમ કીધું છે કે ઇશ્યુ કરે છે એટલે આ જે તમારી પાસે છે સ્ટોક એમાંથી ઇશ્યુ કરે છે. ફર્સ્ટ આપણે હેડિંગ લખ્યું સ્ટોક રજિસ્ટર અંદર ફીફો મેથડ. આપણે ફીફો મેથડ સમ કરીએ છીએ. ફીફો નો મીનિંગ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે પેલો સ્ટોક આપણી પાસે છે એને આપણે પેલા ફર્સ્ટ આઉટ કરવાનો છે, ઇશ્યુ કરવાનો છે, સ્ટોક આપી દેવાનો છે. હવે રિસિપ્ટ નથી કીધું. રિસિપ્ટ પરચેસ કીધું હોય તો રિસિપ્ટમાં લખીએ છીએ, બટ હવે શું કીધું છે કે ઇશ્યુ કરે છે 6 તારીખે. કેટલા યુનિટ આપે છે? 1000 યુનિટ આપે છે. 1000 યુનિટ ઇશ્યુ કરે છે. આપણે કઈ મેથડ સમ કરીએ છીએ? ફીફો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ સ્ટોક કેટલો છે આપણી પાસે? 600 નો. એમાંથી દેવાના છે કેટલા? આપણે 1000 આપવાના છે. હવે આપણે કેટલા આપશું? રિસિપ્ટમાં કઈ આવશે નહીં, ઇશ્યુ કરે છે તો ઇશ્યુમાં જ. એટલે અહીંયા શું થશે? ડેશ. એના પછી ઇશ્યુ કરે છે 1000 કરે છે પણ આપણી પાસે સ્ટોક કેટલાનો છે? પેલો 600 નો છે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે પેલો સ્ટોક છે ને પેલા ક્લોઝ આઉટ કરવાનો છે. એટલે પેલા આપણે 600 યુનિટ્સ આપી દઈએ છીએ. 600 નો રેટ કેટલો છે? 1.5. જે રેટ છે એ જ તે એટલે એનો મલ્ટીપ્લાય થઈને આવે છે 900. 600 આપણે આપી દીધા છે તો હવે રિમેઇનિંગ બેલેન્સ 600 આપ્યા. હવે બાકી કેટલા રહે છે આપણે દેવાના? ટોટલ 1000 આપવાના છે. એમાંથી તમે આપો છો 600 ફીફો મેથડમાં ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. 1000 માંથી 600 આપી દીધા તો હવે કેટલા ખૂટે છે સ્ટોકમાં દેવાના? 400 ખૂટે છે તો 400 આપણે આપ્યા પણ એનો રેટ કયો આવશે? જે 1200 સાથેનો રેટ છે ઈ 400 આપણે કઈમાંથી લીધા? 1200 યુનિટ્સ માંથી. 1200 યુનિટ્સ માંથી તમે 400 લીધા છે, એની રેટ આપ્યો છે 2 રૂપીસ. તો એનો રેટમાં આપણે લખીએ છીએ 2. તો એનો મલ્ટીપ્લિકેશન કેટલું થશે? 400 મલ્ટીપ્લાય 2 એટલે આવે છે 800. હવે આપણી પાસે સ્ટોક કેટલો થઈ ગયો?
600 હતા ઈ યુઝ થઈ ગયા, ઇશ્યુ કરી દીધા. બેલેન્સ આપણી પાસે 600 યુનિટ નું હતું, 600 યુનિટ આપણે ઇશ્યુ કરી દીધા. 1200 યુનિટ આપણી પાસે હતા, એમાંથી આપણે કેટલા યુનિટ્સ આપ્યા છે? 400 યુનિટ્સ આપ્યા છે. 1200 માઇનસ 400 એટલે હવે આપણી પાસે સ્ટોક કેટલો રહે છે? 800 યુનિટ્સ નો રહેશે. બેલેન્સ કેટલું થઈ ગયું આપણી પાસે? 800. એનો રેટ કેટલો રહેશે? 2 રૂપીસ જ રહેશે, જે 1200 નો હતો. મલ્ટીપ્લાય કરો એટલે હવે આપણી પાસે બેલેન્સ કેટલાનું રહ્યું? 1600. એક જ બેલેન્સ રહી. 800 એક જ બેલેન્સ રહી. 800 ક્વોન્ટિટી, એનો રેટ 2 રૂપીસ અને અમાઉન્ટ 1600. હવે નેક્સ્ટ આપ્યું છે, આ ઇશ્યુ કર્યું આપણે 1000 યુનિટ આપ્યા. કેવી રીતે આપ્યા? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પેલા જે હતા એ ફર્સ્ટ ક્લોઝ આઉટ કર્યો. પેલો સ્ટોક હતો 600 નો, તો પેલા આપણે આપી દીધા 600. પછી આપવાના હતા 1000 દેવાના હતા, એમાંથી આપણે આપ્યા 600, તો ખૂટ્યા કેટલા? હજી 400. તો 400 આપણે શેમાંથી લેશું? 1200 માંથી લીધા. 1200 માંથી તમે 400 યુનિટ આપી દીધા, તો કેટલા રહે છે? 800. 1200 અરે ભાવ કેટલો હતો? જે ભાવ 1200 નો હોય એ જ ભાવ લેવાનો છે ઇશ્યુમાં. તો 1200 નો રેટ કેટલો હતો? 2 રૂપીસ. અને બેલેન્સમાં 800 માં રેટ કેટલો હતો? 2 રૂપીસ. એટલે કેટલા આવે છે? 16. એના પછી નેક્સ્ટ ડેટ આપી છે 10/3/2016. 10/3/2016. એમાં શું કરે છે? ઇનવર્ડ નંબર નથી આપ્યો, ત્યારે લખ્યું છે પરચેસ કરે છે. પરચેસ કરે છે એટલા માટે શેમાં આવે છે? રિસિપ્ટમાં. કેટલા યુનિટ પરચેસ કરે છે? 10/3/1400. આપણે ક્વોન્ટિટીમાં લખીએ છીએ 1400. એનો રેટ પણ બુકમાં આપી દીધો છે 2 રૂપીસ. રેટમાં આપણે લખ્યા 2, તો એનો અમાઉન્ટ સાથે મલ્ટીપ્લાય કરો. 1400 મલ્ટીપ્લાય 2 એટલે અમાઉન્ટ મળે છે 2800. ઇશ્યુ કંઈ કરતા નથી, એટલે પરચેસ કર્યું હોય એ ડેટે તો ઇશ્યુ ન કરતા હોય, એટલા માટે ત્યારે શું થશે? ડેશ ડેશ ડેશ. ઇશ્યુમાં ડેશ. હવે બેલેન્સ આપવાની છે. બેલેન્સ હવે આપણી પાસે કઈ થઈ ગઈ? એક 800 ની અને બીજી થઈ ગઈ 1400 ની. 1400 પરચેસ કર્યા એટલે નવો સ્ટોક આવ્યો 1400 નો. ઈ રિપીટ લખીએ છીએ 1400, 2 અને 2800. હવે શું કરવાનું છે નેક્સ્ટ? 10/3. હવે આપણી પાસે સ્ટોક કેટલાનો છે? 800 અને 1400. બે સ્ટોક આપણી પાસે અવેલેબલ છે. એના પછી 10/3 પછી પર ઇશ્યુ કરે છે 15/3/1600. 1600 યુનિટ 15 તારીખે આપે છે. એટલે અહીંયા આપણે ડેટમાં લખીએ છીએ 15/3/2016. ઇશ્યુ કરે છે એટલા માટે રિસિપ્ટમાં કંઈ આવશે નહીં. પરચેસ કરે તો જ રિસિપ્ટમાં આવે છે. એટલે રિસિપ્ટમાં ડેશ, ક્વોન્ટિટીમાં ડેશ, રેટમાં ડેશ અને અમાઉન્ટમાં ડેશ. એના પછી ઇશ્યુ કેટલા કરે છે? 1600. કેટલા દેવાના છે? 1600. પેલો સ્ટોક આપણે કઈ મેથડે કરીએ છીએ? ફીફો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ અમાઉન્ટ કેટલી છે આપણી પાસે? 800. 800 નો સ્ટોક છે. પેલા આપણે કેટલા દેવાના? ઉપરથી જોતું જવાનું. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પેલો સ્ટોક આપણી પાસે પડ્યો છે 800, ઈ આપી દઈએ છીએ. 800 નો રેટ કેટલો છે? 2 રૂપીસ છે. એટલે 2 સાથેનો મલ્ટીપ્લાય થશે એટલે અમાઉન્ટ કેટલી થઈ જશે? 1600. 800 રૂપીસ આપણે આપ્યા છે. ટોટલ દેવાના છે કેટલા? ઇશ્યુ કેટલા કરે છે? 1600. 1600. 1600 યુનિટ્સ આપે છે. 800 યુનિટ્સ આપણે આપી દીધા. રિમેનિંગ કેટલા ખૂટે છે દેવાના? 800. શેમાંથી આપીશું? 1400 માંથી આપવાના 800. પણ એનો પ્રાઇસ કઈ લેવાની? 1400 ની. 1400 સાથેનો રેટ કેટલો છે? 2 રૂપીસ. 2 એટલે અમાઉન્ટ કેટલી આવે? 1600. ટોટલ આપણે 1600 આપી દીધા. 800 ફર્સ્ટ આપ્યા અને બાકીના 800. આ ફર્સ્ટ બેલેન્સ 800 ની હતી, 800 આપી દીધા. એનો રેટ હતો 2 રૂપીસ. એના 1400 હતા, એમાંથી બાકીના આપ્યા 800. 1400 નો રેટ આપ્યો છે 2, એટલે કેટલા આવે છે? 1600. 800 યુઝ થઈ ગયા એટલે એની કાંઈ બેલેન્સ રહેતી નથી. 1400 છે એમાંથી આપણે યુઝ કેટલા કર્યા? 800. તો હવે રિમેનિંગ બેલેન્સ આપણી પાસે કેટલી રહે છે?
600 રૂપીસ રહે છે, ક્વોન્ટિટીમાં 6. 14 નો અમાઉન્ટ કેટલી છે, સેમ એ જ રેટે લેવાની, 2 રૂપીસ છે, એટલે મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવે છે, 1200. એના પછી આપ્યું છે 23/2016. હવે આપણી પાસે એક જ બેલેન્સ અવેલેબલ છે 600 ની. એના પછી શું કરે છે, 20/3 પરચેસ કરે છે 600 યુનિટ. ડેટમાં આપણે લખવાનું છે 20/3/2016. ઇનવર્ડ નંબર આપ્યો નથી. કેટલા યુનિટ પરચેસ કરે છે, 600 યુનિટ પરચેસ કરે છે, તો આપણે લખીએ છીએ ક્વોન્ટિટીમાં 600, એની પ્રાઇસ કેટલી આપી છે, 2.5. તો એની પ્રાઇસમાં આપણે રેટમાં લખીએ છીએ 2.5. મલ્ટીપ્લાય કરીને અમાઉન્ટ કેટલી આવે છે, 1500, 1500. ત્યારે ઇસ્યુ કરતા નથી 20 તારીખે, એટલે અહીંયા ઇસ્યુમાં શું આવશે, ડેશ ડેશ, ત્રણેયમાં ડેશ, ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ. હવે શું થશે, બેલેન્સ કેટલી થઈ ગઈ, 600 બેલેન્સ વધ્યું છે, 1400 માંથી 800 આપી દીધા, તો રિમેનિંગ 600 ની બેલેન્સ હતી. નવી બેલેન્સ એડ થઈ, કેટલાની થઈ, પરચેસ કર્યા એટલે 600, એનો રેટ કેટલો હતો, 2.5. એટલે મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવે છે, 1500. હવે શું કરે છે, 20/3 પછી કરે છે 23 તારીખે ઇસ્યુ. કેટલા ઇસ્યુ કરે છે, 200 યુનિટ્સ આપવાના છે. 23/3/2016 ડેટમાં લખીએ છીએ. ઇનવર્ડ નંબર આપ્યો નથી. કેટલા આપવાના છે, 23 તારીખે 200 યુનિટ્સ આપવાના છે. આપણી પાસે ફીફો મેથડ એ કરીએ છીએ. ફીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ઇસ્યુ કરે છે 23 તારીખે, એટલા માટે રિસિપ્ટમાં ફર્સ્ટ કઈ નહીં આવે, રિસિપ્ટમાં ડેશ, ક્વોન્ટિટીમાં ડેશ, રેટમાં ડેશ અને અમાઉન્ટમાં ડેશ. ઇસ્યુ કેટલા કરે છે, 200 યુનિટ્સ આપવાના છે. 200 યુનિટ આપવાના છે. 200 યુનિટ ફીફો મેથડ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ સ્ટોક આપણી પાસે કયો પડ્યો છે, 600, 2 અને 1200. 600 ક્વોન્ટિટી, એની પ્રાઇસ 2 રૂપીસ અને મલ્ટીપ્લાય 1200 નો સ્ટોક પડ્યો છે. એટલા માટે હવે અહીંયા આપણે શું કરીએ છીએ, 200 આપી શકાશે 600 માંથી, 200 આપી દીધો, એનો રેટ કયો આવે છે, 2 રૂપીસ, એટલે અમાઉન્ટ કેટલી થશે, 400. 600 યુનિટ્સ માંથી આ જે 600 યુનિટ્સ છે એમાંથી તમે 200 આપી દીધા, તો રિમેનિંગ હવે સ્ટોક કેટલાનો રહે છે, 400. એની રેટ કેટલો છે, 2 રૂપીસ, એટલે કેટલા આવે છે, 800. એના પછી આ 600 યુનિટ્સ 2.5 અને 1500 એનો આપણે યુઝ કર્યો નથી, તો ઈ બેલેન્સ એઝ ઇટ ઇઝ 600, 2.5 અને 1500. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. બધા ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી આપી દીધી. ફર્સ્ટ 4, 6, 10, 15, 20 અને 23. શું કીધું છે, પ્રિપેર સ્ટોક રજિસ્ટર ફોર ફીફો એન્ડ લીફો મેથડ. આજે આપણે ફીફો મેથડે કર્યું. નેક્સ્ટ સેશનમાં લીફો મેથડે આનો આ સમ આપણે જોશું. એના પછી શું કહે છે, ascertain the quantity of closing stock as on 31st March. State what will be its value in each case if the issue are made under the following method. હવે આપણી પાસે બે જ અમાઉન્ટ રહી છે બેલેન્સમાં. કેટલી રહી છે, 400 and 600. ઈ બેનો પ્લસ કરવાનો છે. આ બે અમાઉન્ટ બેલેન્સ રહી છે લાસ્ટની, 400 અને 600. એટલે અમાઉન્ટ કેટલી થશે, 1000. એનો રેટમાં કઈ લખવાનું નથી, રેટનો મલ્ટીપ્લાય, રેટનો ટોટલ કરવાનો નથી, રેટમાં ડેશ. અને બેલેન્સમાં અમાઉન્ટ મળે છે તમને, ટોટલ કરો છો 800 અને 1500, એટલે અમાઉન્ટ તમને મળે છે 2300. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. રેટમાં ડેશ, 400 પ્લસ 600 એટલે 1000, 1500 પ્લસ 800 એટલે આવે છે 2300. આ કમ્પ્લીટ થાય છે. લાસ્ટમાં એક તમારે ખાલી
એને ડાર્ક બતાવવાનું કે આ જે ટોટલ છે. લાસ્ટમાં બેલેન્સ જેટલી વધી હોય એનો જ ટોટલ કરવાનો છે, બાકી રિસિપ્ટ કે ઇશ્યુનો ટોટલ કરવાનો નથી. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. નેક્સ્ટ સેશનમાં આપણે જોઈએ શું લીફો મેથડ. આ આપણે જોઈ ફીફો મેથડ. થેન્ક યુ વેરી મચ.